હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરીથી ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ચેપ્ટર નંબર 2 એકમ અને માપન. ઓકે, કાલે આપણે જોયું હતું પારિમાણિક વિશ્લેષણ અને એના ઉપયોગો વિશે આપણે આજે વાત કરવાની છે. કંઈ પણ વસ્તુ આપણે કરીએ તો કંઈક એના ઉપયોગ તો હોય કે ના હોય બેટા, બરાબર કે નહીં? તો આપણે આજે એના ઉપયોગો વિશે વાત કરીશું કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ શું છે. બરાબર છે? તો એમાં એક ઉપયોગ હતો, જેમ કે મારી પાસે માની લો કે એકમ કોઈ ભૌતિક રાશિ છે, એનો એકમ એસઆઈ એકમ પદ્ધતિમાં છે અને મારે એને એસઆઈ એકમ પદ્ધતિમાંથી સીજીએસ કાં તો એમકેએસ કાં તો એફપીએસ પદ્ધતિમાં રૂપાંતર કરવું છે. તો એવું કરવા માટે આપણને આ પારિમાણિક વિશ્લેષણ કામ લાગે છે. તમને ખબર પડી હશે શું કહેવા માંગુ છું. પહેલી વસ્તુ કાલે આપણે ડિસ્કસ કરી હતી, બરાબર? જેમ કે તમને ખબર છે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય, બરાબર? તો જૂલ એસઆઈ એકમ છે અને અર્ગ એ એક પ્રકારનો સીજીએસ એકમ છે, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, બરાબર છે? આપણે કાલે કર્યું હતું આ વસ્તુ. આઈ હોપ ક્લિયર ખબર પડી ગઈ હશે. કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો મને, બરાબર છે? ચાલો, તો એક વાત એ કરી હતી, બરાબર છે? આજે આપણે પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ જોઈશું. પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ આપણે કાલે ડિસ્કસ કર્યું હતું, બરાબર? હવે શું કહે છે, પારિમાણિક સમીકરણનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના કોઈ સમીકરણની યથાર્થતા તપાસવી. યથાર્થ મતલબ શું? ખરેખર શું એનો કોઈ અર્થ છે કે નહીં, એને કહેવાય યથાર્થ. શું એ સમીકરણ શક્ય છે કે નહીં, બરાબર છે? યથાર્થતા. ચાલો ચકાસીએ યથાર્થતાનું. આ સમજવું હોય ને આપણે આ બીજો ઉપયોગ, તો તમને એક સિમ્પલ વસ્તુ સમજાવો. પહેલા સિમ્પલ સમજીએ. જુઓ, માન લો કે હું તમને આવું કહું કે 3 કિલોગ્રામ છે, એની અંદર માની લો કે આપણે એડ કરીએ છીએ 2 કિલોગ્રામ, તો મને જવાબ શું મળે? 5 કિલોગ્રામ મળે. સીધી વસ્તુ છે, બરાબર? પણ જો હું તમને એવું કહું, કે 3 કિલોગ્રામ ની અંદર 2 સેકન્ડ એડ કરો, શું આન્સર મળે? કશો. 3 કિલોગ્રામ ની અંદર 2 સેકન્ડ એડ કરીએ તો કશો આન્સર મળે? ના મળે. વિચારો, કિલોગ્રામમાં કિલોગ્રામ એડ થાય, સેકન્ડ હોત તો સેકન્ડ એડ થાત. મતલબ કે સરવાળા કે બાદબાકી કરવા માટે એકમ સમાન હોવા જરૂરી છે, બરાબર છે? ગુણાકાર ભાગાકારમાં અલગ અલગ હોય તો ચાલે. જેમ કે હું તમને સમજાવું, આપણે જોયું તો કાલે, યાદ કરો, ઘનતા. ઘનતા એટલે શું? દળ છેદમાં કદ, માસ અપોન વોલ્યુમ. તો આ જે કદ છે એનો એકમ કયો છે? કિલોગ્રામ. દળનો એકમ કિલોગ્રામ, કદનો એકમ કયો છે? મીટર ક્યુબ. બંને એકમ અલગ અલગ છે, તો પણ એનો ભાગાકાર આપણે શક્ય થયો, બરાબર? ડિવિઝન પોસિબલ છે, ભાગાકાર શક્ય છે, ગુણાકાર શક્ય છે અલગ અલગ રાશિનો. પણ જો સરવાળો કરતા હોય ને કે બાદબાકી કરતા હોય તો હંમેશા ભૌતિક રાશિ સમાન, મતલબ એના એકમ સમાન હોવા જોઈએ, બરાબર? એના એકમ સમાન હોવા જોઈએ. આ સિમ્પલ મેં તમને સમજાવ્યું. આ બી છે ને સિમ્પલ કરીને સમજાવ્યું, બરાબર? હજુ સિમ્પલ સમજીએ, એકદમ સિમ્પલ સમજીએ. જુઓ, આશા રાખું કે 9મા ધોરણની અંદર એક સમીકરણ હતું. આ સમીકરણ હતું v = v0 + at. આઈ થિંક મેં તમને કીધું પણ હતું કે કાલે તમે લોકો યાદ રાખી લો આ સમીકરણ. બેટા યાદ આવ્યું? આવા 3 સમીકરણ લખાયા હતા તમને ત્યાં, કીધું તું કે યાદ કરી લેજો એવું. તો આમાં જે v છે ને, v ઓ અને જ્યારે પણ આપણે થ્રુ આઉટ વાત કરીશું, એઝ લોંગ એઝ આઈ એમ ઇન ધીસ સેશન, તો શું કરીશું આપણે? આ જે v છે ને, આપણે અર્થ કહીશું બેટા v at any time t, બરાબર છે? v એટલે વેગ, કોઈ પણ t સમયનો વેગ. પડી ખબર શું કહું છું બેટા? કોઈ પણ t સમયે કેટલો વેગ છે, એમ. કોઈ પણ t સમયે કેટલો વેગ છે, તો એ શાના પર, મતલબ એનું સૂત્ર શું છે? શરૂઆતનો વેગ એટલે કે v0. શરૂઆતનો વેગ એટલે v0 વત્તા a એટલે પ્રવેગ અને t એટલે સમય. હવે ચાલો, મજા આવશે, સમજો ધ્યાનથી. જો હું તમને એક વસ્તુ પૂછું કે આ વેગ છે, આ વેગ છે, તો વેગનો એકમ શું? તો મીટર પર સેકન્ડ, આવું લખાય. પછી આ પણ શું છે? વેગ જ છે. v0 એટલે શરૂઆતનો વેગ. અહીં લખી દઉં છું, એનો ડેટા લખી દઉં છું. vt એટલે શું? t સમયનો વેગ. t સમયનો વેગ. v0 એટલે શું? શરૂઆતનો વેગ. શું છે v0 એટલે?
શરૂઆતનો વેગ. એ એટલે શું? પ્રવેગ. અને ટી એટલે શું? સમય. બરાબર, આટલું બધી ખબર ના પડે તો અહીં સમજો ધ્યાનથી. v at any time t એટલે t સમયનો વેગ કેટલો છે? મીટર પર સેકન્ડ. શરૂઆતનો વેગ એનો એકમ પણ શું હોય? મીટર પર સેકન્ડ. જે પ્રવેગ છે, પ્રવેગ a, એનો એકમ કયો હોય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. વિચારો, પ્રવેગ એટલે શું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને ગુણ્યા t એટલે સમય, તો અહીં આગળ શું આવશે? ગુણ્યા સેકન્ડ. પછી શું થશે? અહીં આગળ 1 સેકન્ડ કટ થશે આમાંથી. આ 1 સેકન્ડ કટ એટલે બાકી શું રહ્યું? મીટર પર સેકન્ડ. તો જો મીટર પર સેકન્ડ ની અંદર મીટર પર સેકન્ડ તમે એડ કરો છો તો શું મળે છે? મીટર પર સેકન્ડ મળે છે. મેં તમને કીધું ને, કિલોગ્રામ હોય તો એમાં કિલોગ્રામ જ એડ થાય અને કિલોગ્રામ મળે. એ રીતે મીટર પર સેકન્ડમાં મીટર પર સેકન્ડ જ એડ થાય, સરવાળો થાય તો શું મળે આપણને? મીટર પર સેકન્ડ મળે. બરાબર છે? મતલબ કે આ જે સમીકરણ છે એ કેવું છે? યથાર્થ. એનો કંઈક અર્થ છે. આવું સમીકરણ શક્ય છે. યથાર્થ, અર્થવાળું સમીકરણ. બરાબર છે, હે ને? તો આ વસ્તુ પણ આપણે પારિમાણિક સમીકરણની મદદથી મસ્ત રીતે કરી શકીએ છીએ, કવર અપ સમજી શકીએ છીએ. બરાબર છે? ઓકે, કઈ રીતે સમજી શકીએ છીએ? હવે થોડું ડીપમાં સમજીશું આપણે. બરાબર, એક હલકો આઈડિયા આવી કે શું કહું છું? ચાલો બીજા સમીકરણની સાબિતી કરી લઈએ, પછી આપણે થોડુંક પ્રોપર સમજીએ હજુ ડીપમાં. પહેલા ખાલી ફીલ લઈએ શું છે. બીજું સમીકરણ તમને બધાને ખબર છે બેટા, S ઇઝ ઇક્વલ ટુ, આ 9મા ધોરણના સમીકરણ છે. 9મા ધોરણના અચળ પ્રવેગી સુરેખી ગતિના સમીકરણ. કયું? S ઇઝ ઇક્વલ ટુ v નોટ t પ્લસ 1/2 at સ્ક્વેર. આઈ હોપ ખબર છે આ સમીકરણ બધાને. S ઇઝ ઇક્વલ ટુ v નોટ t પ્લસ 1/2 at સ્ક્વેર. બરાબર કે નહીં? ચાલો આ સમીકરણનો મતલબ સમજીએ. તો આમાં S એટલે શું છે? S એટલે કાપેલ અંતર. કોઈ પણ t સમયે કાપેલ અંતર, એને હું આર્ધન લખીશ. S એટલે શું? કોઈ પણ t સમયે કાપેલ અંતર. બીજી એક વસ્તુ કહી દઉં બેટા તમને, આ જે છે ને અંતર કે આમ તો ખરેખર સ્થાનાંતર કહેવાય. શું કહેવાય? સ્થાનાંતર. તો એ સ્થાનાંતર માટે અલગ અલગ સિમ્બોલ છે. ઘણી વખત આપણે s વાપરીએ છીએ, ઘણી વખત આપણે ડિસ્પ્લેસમેન્ટ d વાપરીએ છીએ, ઘણી વખત આપણે x વાપરીએ છીએ, ઘણી વખત ઇવન આપણે r પણ વાપરીએ છીએ. r સ્થાનાંતર માટે r પણ વાપરીએ છીએ. બસ આ 4 વપરાય છે. એ તમને ધીમે ધીમે ખબર પડશે ક્યાં કયું વાપરીશું. પણ આ મગજમાં એક ખૂણે રાખી દો બેટા, મગજના એક ખૂણે રાખી દો. s d એટલે ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર. x પણ વપરાય છે અને r પણ વપરાય છે. બરાબર છે? આ 4 વસ્તુ વપરાય છે. કોના માટે? સ્થાનાંતર માટે. મગજમાં રાખી દેવાનો વસ્તુ. હવે હું તમને પૂછું, સ્થાનાંતર એટલે પોતાનું અંતર જ થયું ને, તો અંતરનો એકમ કયો હોય? મીટર. એટલે આવું કહી શકાય કે આ જે વસ્તુ છે એનો એકમ કયો બેટા? મીટર. બોલો ને આટલું. એ રીતે વાત કરીએ આની વેગ, તો વેગનો એકમ કયો હોય? મીટર પર સેકન્ડ. t શામાં છે? સેકન્ડમાં. આટલું પડી ખબર? હવે અહીં આગળ શું થશે? કટ થાય તો શું થાય? મને કહો તો કટ થાય તો આ સેકન્ડ કટ એટલે બાકી રહ્યું શું? મીટર. આટલું મગજમાં રાખો. પછી અહીં આગળ લખું છું, હવે આના માટે લખું છું. આ જે હાફ at સ્ક્વેર એના માટે, તો હાફ તો અચળ છે. આ a એટલે પ્રવેગ, તો પ્રવેગ એટલે શું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને t એટલે સેકન્ડ, તો સેકન્ડ નો વર્ગ એટલે સેકન્ડ નો વર્ગ. બોલો ડન આટલું. હવે સેકન્ડ સ્ક્વેર કટ, બાકી શું રહ્યું? મીટર. તો જો આનું અલ્ટિમેટલી એકમ કયો રહ્યો? મીટર. એટલે કે મીટરમાં મીટર આપણે એડ કરીશું, પ્લસ આગળ પ્લસ છે તો મીટરમાં મીટર એડ કરીશું તો ઇક્વલ ટુ આપણને શું મળશે? મીટર મળશે. આઈ હોપ પડી ખબર શું કહું છું? મીટરમાં મીટર એડ કરીએ તો મીટર મળે. બરાબર છે? હમણાં આગળ જ કીધું. એની આગળ શું હતું? મીટર પર સેકન્ડમાં મીટર પર સેકન્ડ એડ કરીએ તો આપણને મીટર પર સેકન્ડ મળે. બોલો ડન ને? મીટરમાં મીટર એડ કરીએ તો મીટર મળે. મીટર પર સેકન્ડમાં મીટર પર સેકન્ડ એડ કરીએ તો મીટર પર સેકન્ડ મળે. તો આવી વસ્તુ બેઝિકલી આપણે જાણવી હોય તો પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. ચલો હવે એક અને ત્રીજું પણ સમીકરણ એક જોઈ લઈએ. બરાબર છે? ત્રીજું સમીકરણ પણ કયું હતું? યાદ કરો. અચળ પ્રવેગી સુરેખી ગતિના ત્રીજું સમીકરણ કયું હતું? તો v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. આ ત્રણેય સમીકરણ મગજમાં એકદમ પરફેક્ટલી ખબર હોવા જોઈએ, ગમે ત્યારે પૂછીએ. ઇવન ચેપ્ટર નંબર 3 માં આખી સાબિતી પણ આવશે આની.
બરાબર છે, પણ 9મા ધોરણમાં પણ હતા. તો 9મા ધોરણમાં હોય તો આપણને વસ્તુ યાદ હોવી જોઈએ, પરફેક્ટલી યાદ હોવી જોઈએ. બરાબર. તો v² - v02 = શું? 2as. ચાલો જોઈએ આનો મતલબ સમજીએ. v એટલે શું બેટા? v એટલે શું? અંતિમ વેગ. આ v નો મતલબ જ એવો કે t સમયનો વેગ. અને આવો પણ લખી શકાય, v² લખવું હોય આવો પણ લખી શકાય, v at any time t का होल स्क्वायर. બરાબર કે નહીં? મતલબ કે t સમયનો વેગ, આ શરૂઆતનો વેગ. 2 તો અચળ છે, a એટલે પ્રવેગ, અને s એટલે શું? અંતર. s એટલે શું? અંતર. ચલો વિચારીએ, મજા આવશે સમજો ધ્યાનથી. વેગનો એકમ કયો છે? મીટર પર સેકન્ડ. ઝડપ આપણે કહીએ વેગ, ઝડપ. ભાઈ આમ તો કહીએ કિલોમીટર પર અવરમાં, પણ એસઆઈ એકમ કયો છે? મીટર પર સેકન્ડ. બરાબર. તો જે વેગ છે એ શામાં કહેવાય? તો ભાઈ મીટર પર સેકન્ડ. બરાબર છે. તો મીટર પર સેકન્ડ નો વર્ગ એટલે શું આવશે? મીટર નો સ્ક્વેર. અને નીચે શું આવશે? આગળ સેકન્ડ નો સ્ક્વેર. એટલે અહીં લખવું હોય તો આવું લખાય, મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આઈ હોપ આટલું ખબર પડી. એટલે શરૂઆતનો વેગ, શરૂઆતનો વેગ છે પણ શું હશે? મીટર પર સેકન્ડ, અને એનો પાછો વર્ગ છે જો તમે, એટલે મીટર નો વર્ગ અને સેકન્ડ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ઇક્વલ ટુ છે એટલે ઇક્વલ લખી દઉં છું, આગળ માઈનસ એટલે માઈનસ લખી દઉં છું. આ ઇક્વલ ટુ 2 તો અચળ છે, a એટલે શું? પ્રવેગ. પ્રવેગ એટલે શું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીં લખું છું મીટર, આ એ માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ s એટલે શું કીધું? યાદ કરો, કાપેલ અંતર કાં તો સ્થાનાંતર. આમ જોવા જઈએ તો સ્થાનાંતર. એનો એકમ કયો? મીટર. મીટર ગુણ્યા મીટર, આ મીટર ગુણ્યા મીટર લખી શકાય, મીટર સ્ક્વેર. તો શું થઈ ગયું? મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર. મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર. હવે તમે સમજો આને શું થયું જુઓ. મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર માંથી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર માઇનસ કર્યું તો આપણને શું મળ્યું? મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર આપણને મળી ગયું. બોલો ડન કે નહીં? એટલે દરેક વખતે આ વસ્તુ સેટિસ્ફાય થાય, દરેક વખતે. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ કરવાની છે. હા, પણ આ વસ્તુ આપણે હવે ખાલી એકમથી નહીં, આપણે કરીશું પારિમાણિક સમીકરણની મદદથી. તમને ખબર હોય, એકમ ખબર હોય તો પારિમાણિક સમીકરણનું ખબર પડી જ જાય ને. એવું તમને કહું કોઈ વસ્તુનું એકમ મીટર છે, તેનું પારિમાણિક સમીકરણ કયું? તો ભાઈ એમાં દળ નથી, m0 l1 t0. બરાબર છે. એટલે તમે એકમથી કરો કે પારિમાણિક વિશ્લેષણની મદદથી કરો, પારિમાણિક સમીકરણની મદદથી કરો, બંનેનો મતલબ તો એક જ છે. બરાબર કે નહીં? ઇવન તમને સાચું ઘણી વખત એકમથી કરવું ઈઝી રહે. બરાબર છે. શોર્ટકટ કરવું હોય ને ફટાફટ, આપણે હમણાં MCQ જોઈશું, એમાં જોઈશું. ઓકે. હા, અને ઘણી વખત પારિમાણિક વિશ્લેષણ વાપરવું પડે, દર વખતે પછી એકમથી ના થાય. ઓકે, ચાલો સમજીએ. જો શું કહે છે, સમીકરણ એક આપ્યું છે f = mv²/r. બરાબર. કદાચ જે સ્ટુડન્ટે ચેપ્ટર નંબર 3 કે 4 કર્યું હોય એ લોકોને ખબર હશે કે લાસ્ટની અંદર ચેપ્ટર નંબર 4 માં લાસ્ટ ટોપિક આવે છે કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ. બરાબર. આવો એક ટોપિક આવે છે, હું તમને સમજાવું એક્ઝેક્ટલી. તો તમને કશું દેખાતું હશે સ્ક્રીન ઉપર બેટા અહીંયા? બરાબર છે. જો આ નીચે છે, આ નીચે ઘણું બધું વજન છે, તમે જોઈ શકો છો. અહીંયા નીચે હવે આ ઉપર એક હલકો બોલ છે, નીચે સારું એવું વજન છે, રાઈટ? હું એક કામ કરું છું, ઓફકોર્સ તમને સાબિતી આપી દઉં કે ખરેખર આનું વજન વધારે છે. જુઓ તમે, આને હું છોડું અહીંથી આમ તો આ નીચે રહેજો, પડી ખબર? નીચે ગયું, જુઓ તમે, રાઈટ? મતલબ કે આનું વજન વધારે છે. હવે જો શું થશે, હું આને ગોળ ગોળ ફેરવીશ ને, તમે જો શું થાય છે. જો જોયું કંઈક શું થયું? જોયું શું થયું? આ ઉપર આવ્યો, દેખાવું તમને? આ નીચેથી ઉપર આવ્યું. આ હલકા બોલે આનું વજન ઉચકી લીધું. કેમ? કારણ કે જેવું આ ગોળ ગોળ ફર્યું ને, આમાં ગોળ ગોળ ફર્યું એટલે કયું બળ લાગ્યું? કેન્દ્ર ત્યાગી બળ. કયું બળ? કેન્દ્ર ત્યાગી બળ. એ આ કેન્દ્ર ત્યાગી બળ છે, F. બરાબર. જે આ પદાર્થનું દળ, આ બોલનું દળ m, પછી એની ઝડપ v અને r એટલે કે ત્રિજ્યા પર આધાર રાખે છે. આમ ગોળ ગોળ ફરતું હોય, જુઓ તમે, આ જુઓ. બરાબર. આખું જેટલું આમ સ્પીડમાં ફેરવશો એટલું પેલું વધારે ઉપર આવશે. બરાબર. આઈ હોપ ખબર પડે શું કહું છે. તો આ વસ્તુ છે. બરાબર. સમજીશું પાછું ચેપ્ટર નંબર 4 માં લાસ્ટમાં સમજીશું હજુ પ્રોપર રીતે. પણ હમણાં આપણે પારિમાણિક વિશ્લેષણની રીતે વિચારીએ. કઈ રીતે વિચારીએ? પારિમાણિક વિશ્લેષણની રીતે ખાલી અત્યારે આપણે વિચારી આવશે. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ, સમજો ધ્યાનથી. તો જો f = mv²/r. બરાબર. ઓકે. હવે હું શું કરું છું, કીધું છે આપણને તો કે આની યથાર્થતા તપાસી.
મતલબ કે આ સમીકરણ યથાર્થ છે કે નહીં તપાસીએ. તો મેં તમને કીધું ઇક્વલ ટુ ની ડાબી બાજુ જે હોય એકમ એ જ ઇક્વલ ટુ ની જમણી બાજુ હોવો જોઈએ. અને જ્યારે હું કહું એકમ સરખો હોવો જોઈએ મતલબ કે પારિમાણિક સમીકરણ પણ સમાન હોવું જોઈએ. એગ્રી ઓર નોટ? તો એ લખું છું ડાબી બાજુ. ડાબી બાજુ શું છે? એફ એટલે બળ. તો ડાબી બાજુ શું છે? બળ છે એફ, જેને આપણે કહીએ છીએ બળ. અને બળનું પારિમાણિક સમીકરણ કયું છે? m1 l1 t - 2. મેં તમને બે સમીકરણ બેટા યાદ રાખવાના કીધા છે, બળ અને ઉર્જા. ઉર્જા એટલે m1 l2 t - 2 અને બળ એટલે m1 l1 t - 2. મગજમાં છપાઈ જવા જોઈએ. બરાબર? તો ડાબી બાજુનું પારિમાણિક સમીકરણ કે પારિમાણિક સૂત્ર કયું આવ્યું? m1 l2 t - 2. હવે વાત કરીએ કોની? જમણી બાજુની. કોની વાત કરીએ? જમણી બાજુ. જમણી બાજુ જોઈએ. તો અહીં લખું છું જમણી બાજુ. જમણી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ. તો જમણી બાજુ લખ્યું શું પહેલા તો mv² r. હવે m એટલે શું? માસ. માસ એટલે m, કેપિટલ M. તો આવું લખે કે કેપિટલ M1, લેન્થ 0 અને t પણ 0. બોલો ડન આટલું? પછી v. v એટલે વેગ. v એટલે શું? વેગ. વેગ એટલે શું? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. તો અહીં લખું છું મીટર એટલે એમાં માસ નથી. લેન્થ છે અને t છે પણ નીચે એટલે -1. અને એનો પાછો શું કરવાનો? આગળ વર્ક કરવાનો. છેદમાં r એટલે એક પ્રકારનું લંબાઈ, લેન્થ. તો એમાં દળ ના હોય, લંબાઈ હોય અને સમય પણ નથી. બરાબર છે? આને સોલ્વ કરીએ આપણે. તો જો અહીં આગળ આવું લખી શકાય m. પહેલા આને લખીએ તો અહીં આગળ m1. હવે જો પછી l0 થી લખવાની જરૂર નથી. સોલ્વ કરતા હોય તો ચાલે. બરાબર? પણ આવો બ્રેકેટ કરી દેવાનું. પછી m 0 × 2 0. 1 × 2 એટલે આગળ આવશે શું? m પણ લખવાની જરૂર નથી. l ની થઈ જશે કેટલી? 2 એકા 2. અને t -1 × 2 એટલે -2. બહુ સિમ્પલ છે બેટા, ખબર પડતી હશે આ તો. પછી અહીં નીચે m0 t0 લખવાની જરૂર નથી. બાકી શું રહ્યું? l1. બોલો ડન એટલું? હવે સોલ્વ કરું તો m. તો m ની આગળ કેટલી ઘાત આવશે? 1. l જો આગળ 2 છે અને નીચે 1 છે. ઉપર જાય તો -1 એટલે 2 માંથી 1 જાય તો 1. અને t -2. હવે અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુ બરાબર શું આવ્યું? જમણી બાજુ આવ્યું. જુઓ ડાબી બાજુ પણ હતું m1 l1 t - 2 અને જમણી બાજુ પણ m1 l1 t - 2. બંને બાજુ કેવી આવી? અલ્ટિમેટલી સરખી આવી. બરાબર છે? હવે જો બંને બાજુ સરખી આવી એના ઉપરથી શું કહી શકાય આપણાથી? બંને બાજુ કેવી આવી? સરખી આવી. બંને બાજુ સરખી આવી મતલબ કે શું કહી શકાય? કે હા આ જે છે એટલે તમારું ડાબી બાજુ છે એ શું આવ્યું? તમારું જમણી બાજુ આવ્યું. m1 l1 t - 2 જે છે ડાબી બાજુ હતું અને જમણી બાજુ શું હતું? જોવો તો એ પણ શું આવ્યું? m1 l1 t - 2. બંને સરખા તમે જોઈ શકો છો. રાઈટ? અને બંને સરખા છે એટલે આ બંને પરથી શું કહી શકાય? કે હા આ સમીકરણ કેવું છે? પારિમાણિક દ્રષ્ટિએ કમ્પ્લીટ યથાર્થ છે, એકદમ પરફેક્ટ છે. રાઈટ? ઓકે ડન. બોલો ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું આટલું? તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ થઈ ગયું. બરાબર છે? તો સમજ પડી પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોવાનો મતલબ શું? ખબર પડી ગઈ કમ્પ્લીટલી? હજુ બીજા ઉદાહરણ જોઈએ હજુ ખબર પડશે. બરાબર છે? તો મેં તમને આગળ કીધું કે પારિમાણિક વિશ્લેષણ છે એના ઘણા બધા ઉપયોગો છે. બરાબર છે? ઓકે. હવે આ જો પહેલા એના જોવું પડે. દરેકે દરેક વસ્તુમાં કંઈક ને કંઈક ખામી હોય. દરેક વસ્તુમાં કંઈક ને કંઈક તો ખામી હોય જ. બરાબર છે? બહુ જ શક્યતાઓ છે કે ખામી વગરની કોઈ વસ્તુ આપણને મળે. રાઈટ? તો એ રીતે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગની અંદર પણ કંઈક ખામી છે. એટલે આગળ નોંધમાં લખ્યું જો તો સમીકરણમાં આવતા અચળાંકો જો પરિમાણ રહિત ન હોય, પરિમાણ રહિત ન હોય, ના પર ફોકસ કરો. પરિમાણ રહિત ન હોય, પરિમાણ રહિત ન હોય. બરાબર? તો તેની ચકાસણી થઈ શકતી નથી. પરિમાણ રહિત ન હોય તો તેની ચકાસણી થઈ શકતી નથી. બરાબર છે? આઈ હોપ પડી ખબર શું કહું છું? તો પરિમાણ રહિત ન હોય તો તેની ચકાસણી થઈ શકતી નથી. બરાબર છે? આ વસ્તુ મગજમાં રાખજો. મતલબ કે પરિમાણ રહિત હોવા જોઈએ. બરાબર? આનો હું તમને મતલબ સમજાવ્યો. કોઈ એક સમીકરણ, બે સમીકરણ લઉં છું. જો એક સમીકરણ છે t = 2π √L/g જે આપણે હમણાં સાબિત કરીશું. અને બીજું સમીકરણ તમને ખબર હશે f = g m1 m2/r². આ 9મા ધોરણમાં સમીકરણ હતું બેટા. આ બે સમીકરણની અંદર આ જે 2π છે ને આ એક અચળાંક છે અને આ g પણ એક અચળાંક છે.
આ જી પણ શું છે? એક અચળાંક. તો ખબર છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, બંને અચળાંક છે. પણ આ અચળાંક કેવો છે? પરિમાણ રહિત. કેવો છે? પરિમાણ રહિત છે. એટલે કે આ સમીકરણ છે ને એમાં પારિમાણિક વિશ્લેષણ આપણે અપ્લાય કરી શકીએ. જ્યારે આ જે સમીકરણ છે એમાં જે અચળાંક છે એ પોતે પરિમાણ રહિત નથી, એનું પરિમાણ છે, એનો કોઈ એકમ છે. એટલે આ સમીકરણ માટે આપણે પારિમાણિક વિશ્લેષણથી ચકાસણી કરી શકીએ નહીં. બસ આવું કહેવા માંગે છે. આઈ હોપ સમજ પડી હશે. નહીં તો પછી હમણાં જેમ જેમ આગળ આપણે કરીશું બધી ખબર પડી જશે. બહુ સિમ્પલ છે, કશું કોમ્પ્લિકેટ નથી. ચાલો ઓકે, આગળ જોઈએ, સમજો ધ્યાનથી. પહેલા આપણે આ જોઈએ. આઈ હોપ તમને ક્વેશ્ચન વંચાતો હશે. શું છે? પારિમાણિક વિશ્લેષણની મદદથી નીચેના સમીકરણની યથાર્થતા ચકાસો. ચકાસો. ચાલો ચકાસીએ આપણે. યથાર્થતા ચકાસો. બરાબર. જો પહેલું સમીકરણ તમને દેખાતું હશે આગળ. આ સમીકરણ છે. શું છે સમીકરણ? જો તો P = ρ g. શું છે? P = ρ g. પછી બીજું સમીકરણ તમને દેખાતું હશે. બરાબર. આ બીજું સમીકરણ અને આ ત્રીજું સમીકરણ. જો આ ત્રણ સમીકરણની આપણે યથાર્થતા ચકાસવાની છે. પહેલું છે P = ρ g h, બીજું છે Fs = 1/2 mv² - 1/2 mv02 અને ત્રીજું છે S = v0t + ½ at². ચાલો આની યથાર્થતા ચકાસીએ કે ભાઈ આ સમીકરણ શક્ય છે કે નહીં. રેડી? ચાલો જો સમજો ત્યાંથી. શું કરીશું? બહુ સિમ્પલ છે, કશું કોમ્પ્લિકેટ છે જ નહીં આમાં. શું કહે છે? દબાણ P = ρ g h. બરાબર. ઓકે, હવે પહેલા લખું છું આગળ P = શું? ρ g h. આની અંદર લખું છું ડાબી બાજુ. ડાબી બાજુ એટલે શું? P દબાણ. દબાણ તમને ખબર હશે, ફોર્સ અપોન એરિયા. ફોર્સ એટલે શું? m1 L1 T - 2. એરિયા એટલે શું? L2. સોલ્વ કરો આને તો m1 L - 1 T - 2. બોલો એગ્રી ઓર નોટ? આ થઈ ગયું ડાબી બાજુ. હવે જમણી બાજુની વાત કરીએ. કોની વાત કરીએ? જમણી બાજુ. જમણી બાજુ ρ g h. ρ એટલે શું? ઘનતા. બરાબર છે. અહીં લખ્યું જો દ્રવ્યની ઘનતા. તો ઘનતા એટલે આપણે કાલે જોયું દળ ભાગ્યા કદનો ગુણોત્તર. દળ તો જમણી બાજુની અંદર કઈ કઈ ત્રણ વસ્તુ છે? ઘનતા. પહેલી ઘનતા છે. તો આ જે ઘનતા છે એના માટે લખું તો ઘનતા માટે આવું લખે કે દળ ભાગ્યા કદ. દળ એટલે આવું m1 ભાગ્યા કદ. તો કદ એટલે શું? L નીચે હોય તો L - 3 આવું આવશે દળ ભાગ્યા કદ. પછી g. g એટલે શું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર એટલે લંબાઈ. લંબાઈ 1 છે અને સેકન્ડ સ્ક્વેર T - 2. આઈ હોપ પડી ખબર આટલું. અને h એટલે ઊંચાઈ. ઊંચાઈ એટલે શું? લંબાઈની 1 ઘાત. હવે આને આપણે સોલ્વ કરીએ તો m તો આ 1 અહીંયા ગાડી કરે છે L -3 વત્તા 1 એટલે -2 -2 વત્તા 1 એટલે -1 અને t માં ખાલી -2. આઈ હોપ પડી ખબર. એટલે જો ડાબા બરાબર શું થઈ ગયું? જવા. એટલે કે આ સમીકરણ કેવું છે? P = ρ g h પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આઈ હોપ પડી ખબર. શું કહું છું? કોઈ સ્ટેપમાં ખબર ના પડી તો પૂછો બેટા, ફરતે સમજાય તો. આ દબાણ. દબાણ તમને ખબર છે? P એટલે પ્રેશર. પ્રેશર એટલે શું? દબાણ. પ્રેશર શું? દબાણ. દબાણ એટલે શું? ફોર્સ અપોન એરિયા. હું નોર્મલી આ રીતે સમજાવતો હોઉં છું. જો બરાબર, સમજો ધ્યાનથી. એક મિનિટ. તમારા બધા પાસે આવી બેગ હશે, રાઈટ? તો આ બેગ છે ને જેટલી આ સ્ટ્રીપ છે, પટ્ટી જેટલી મોટી હોય એટલું શું થશે? આગળ આપણને બળ મતલબ એટલું દબાણ ઓછું લાગશે. કારણ કે શું? જેટલો આ એરિયા વધશે ને, આ ક્ષેત્રફળ જેટલું વધશે એટલું શું થશે? બળ બધે વેચાઈ જશે. એટલે દબાણ કેવું લાગશે આપણને? એટલું ઓછું લાગશે. બરાબર છે. બાકી અંદર વજન તો છે, જો તમે. પણ આ પટ્ટી પાતળી હોત તો એને લગાવી આપણે તો બહુ વજન લાગે ને, કારણ કે ક્ષેત્રફળ ઓછું થઈ ગયું. પડી ખબર શું કહું છું? એટલે આ રીતે તમે દબાણના ફોર્મ્યુલાને ફિલ કરી શકો છો કે દબાણ એટલે શું? બળ ભાગ્યા એરિયા, ક્ષેત્રફળ. ફોર્સ અપોન એરિયા, બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો એનું પારિમાણિક સમીકરણ તમે જોયું કયું છે? બરાબર છે. એ રીતે જમણી બાજુ શું છે? ρ g h. ρ એટલે ઘનતા. ઘનતા આપણે જોયું હતું બેટા, યાદ કરો. મેં તમને લખાયા હતા કાલે 12 જેવા. બરાબર. ρ ખબર છે. g એટલે ગુરુત્વ પ્રવેગ. એને પ્રવેગ જ કહેવાય, તમને ખબર છે. અને h એટલે શું? એ તો લંબાઈ છે. ઊંચાઈ એટલે લંબાઈ ધવને પ્રકારનું. બધાને ગુણ નાખો અને આગળ સોલ્વ કરો એટલે બંનેના સમીકરણ કેવા આવશે? સરખા આવશે. બરાબર. મતલબ કે આ સમીકરણ કેવું છે? પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. બોલો ડન. એ રીતે આ બીજું અને ત્રીજું તમે લોકો, આ ત્રીજું તો મેં કરાવ્યું તમને. આ તો મેં કરાવી દીધું. આ થઈ ગયું. આ તમને હું હોમવર્કમાં આપું છું. ટ્રાય કરશો અને મને કહેશો. બરાબર છે હે ને? કા તમને જરૂર પડી જશે. બરાબર. હમણાં આવશે જ. ચાલો આગળ જોઈએ હવે નેક્સ્ટ.
ચાલો કરાવી દો, ચાલો એ પણ કરાવી દો. જો આઈ હોપ કે તમને આ વસ્તુ મેં કીધી યાદ કરો. કાર્ય શું છે? ઉર્જા. યાદ રાખજો, મગજમાં ફિટ કરી દો. અહીં લખી દઉં છું, કાર્ય એ જ ઉર્જા છે. કાર્ય એ જ ઉર્જા છે એઝ પર ધ ફિઝિક્સ. બરાબર, કરેલ કાર્ય એ શું છે? ઉર્જા. બરાબર કે નહીં? હવે તમને શું કોઈ કાર્યનું સમીકરણ યાદ આવે બેટા? કાર્ય એટલે શું તમને લખાવું તો યાદ કરો. મેં કાર્ય એટલે શું અહીં લખું છું, કાર્ય, કરેલ કાર્ય, એને આપણે કહીએ છીએ વર્ક ડન, કાં તો ગુજરાતીમાં કહું તો કરેલ કાર્ય. શું? કરેલ કાર્ય એટલે અહીં લખું છું શું? વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ શું? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. યાદ કરો, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. યાદ આવ્યું કે ના આવ્યું? અને કાર્ય શું છે? ઉર્જા. કાર્ય શું છે? ઉર્જા. તો કોઈ પણ ઉર્જાનું સમીકરણ મને કહો. જેમ કે તમને ખબર છે ગતિ ઉર્જા. શું? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા. ગતિ ઉર્જા પણ એક ઉર્જા જ છે ને. એને સિમ્બોલ કયો છે? કે. અને એનું સમીકરણ કયું છે? 1/2 હાફ mv². યાદ કરો બેટા, નવમા ધોરણમાં હતું આ. સમીકરણ યાદ ના હોય તો પ્લીઝ ધીમે ધીમે યાદ કરવાના ટ્રાય કરો. પ્લીઝ યાદ કરો, ટ્રાય કરવાના. બરાબર છે? ગતિ ઉર્જાનું સમીકરણ કયું છે? હાફ mv². જ્યાં m એટલે પદાર્થનો દળ અને v એટલે એની ઝડપ. v એટલે એની ઝડપ. બરાબર? ઓકે. તો કરેલ કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. લખી દઉં છું. f એટલે શું? બળ. f એટલે શું? f શું છે બેટા? બળ. f શું છે? બળ. બળ. અને d શું છે? સ્થાનાંતર. શું છે? d સ્થાનાંતર. બરાબર? આ બેને ગુણાકાર કરો તો શું મળે? કાર્ય મળે. આના ઉપર એક મસ્ત જોક્સ છે. ચલો જોક્સ કહો, સમજો. માન લો કે કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ છે અને એક આ હોસ્પિટલ છે. માન લો કે એક હોસ્પિટલમાં જન્મ લીધો. એક હોસ્પિટલમાં જન્મ લીધો. આખી જિંદગી મસ્ત કામ કર્યું. મતલબ કે અહીં ગયો, અમેરિકા ગયો, લંડન ગયો, કેનેડા ગયો, ઓસ્ટ્રેલિયા ગયો, બધે ફર્યો. આખી જિંદગી મસ્ત કામ કર્યું એને. મતલબ બધે રખડ્યો આમ. અને પાછો આખી જિંદગી પતી એટલે પાછો આવીને એ જ હોસ્પિટલમાં એ જ બેડ પર આવીને મરી ગયો. તો એને આખી જિંદગીમાં કરેલ કાર્ય કેટલું? 0. કેમ 0? કારણ કે જો ગયો અને પાછો ત્યાં જ આવ્યો ને, તો સ્થાનાંતર કેટલું થયું? 0. અને 0 ગુણ્યા સમથિંગ કરો એટલે આન્સર શું આવે? 0. મતલબ કે ફિઝિક્સ પ્રમાણે જોવા જઈએ તો એને કશું કાર્ય કર્યું નથી. ફિઝિક્સ પ્રમાણે, ખાલી વાસ્તવિકતામાં તો ઘણું કર્યું. ફિઝિક્સ પ્રમાણે એને કશું કાર્ય કર્યું નથી. કેમ? કારણ કે સ્થાનાંતર કેટલું છે ભાઈનું? 0. કારણ કે જ્યાંથી શરૂઆત કરી આખા વિશ્વમાં ફર્યો અને પાછો ત્યાં જ આવીને ટકી ગયો. બરાબર? જો સ્થાનાંતર કેટલું કર્યું એને? 0. અને સ્થાનાંતર 0 મતલબ કાર્ય પણ કેટલું? 0. તો આ કાર્યની એક વ્યાખ્યા છે. કાર્ય એટલે શું? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. અને ગતિ ઉર્જા શું છે? હાફ mv². ગતિ ઉર્જા શું છે? હાફ mv². આઈ હોપ આટલો ખબર પડી. ઓકે. હવે આગળ જોઈએ. જુઓ, આમાં પણ આ દળ છે, આ વેગ છે. આ તો ખબર હશે બધાને, છતાં પણ લખી દઉં છું. અને પછી એનું પારિમાણિક સમીકરણ આપણે ચકાસીએ. તો આ હાફ, આ તો અચળ છે, આની કોઈ મગજમારી ના હોય. m એટલે શું? દળ, પદાર્થનું દળ. અને v એટલે શું? વેગ. વેગ એટલે અહીં લખી દઉં છું વેગ. બરાબર કે નહીં? હવે આપણે શું કરીએ? આના પારિમાણિક સમીકરણ લખીએ. ચાલો, તો આને આ જે વસ્તુ છે એને કહી દઉં છું ડાબી બાજુ. શું કહી દઉં છું? મારે ચકાસવું છે કે કાર્ય ખરેખર ઉર્જા છે કે નહીં. તો આ જે કરેલ કાર્ય છે એને કહી દઉં છું ડાબી બાજુ, અને આ જે ગતિ ઉર્જા એને કહી દઉં છું કઈ? જમણી બાજુ. જમણી બાજુ અને ડાબા. હવે f, તો તમને ખબર છે બેટા f નું પારિમાણિક સમીકરણ શું છે? f નું, f એટલે બળ. ફટાફટ કહો તો f નું શું છે? તો આવો લખી શકાય. f એટલે m1 L1 t - 2. અને d એટલે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? l, લંબાઈની 1. હવે આને સોલ્વ કરીએ તો m1 l, 1 ને 1 2 t - 2. આયો પડી ખબર આટલું? તો આ થઈ ગયું કરેલ કાર્ય. એ રીતે ગતિ ઉર્જાની વાત કરીએ તો આ તો અચળ છે m. m એટલે શું? એમાં માસ છે. માસ છે, લેન્થ નથી, ટાઈમ પણ નથી. બરાબર કે નહીં? પછી v એટલે વેગ. વેગ એટલે મીટર પર સેકન્ડ. તો મીટર પર સેકન્ડ એટલે શું? માસ નથી, મીટર એટલે લેન્થ છે, અને સમય છે પણ નીચે એટલે -1, અને પાછો એનો વર્ગ છે. તમે જુઓ એના શું છે? એનો વર્ગ છે. બરાબર? હવે આને એવું ને એવું રહેવા દો. એમાં ખાલી લખું છું m1. આ લખવાની જરૂર નથી. પછી આગળ m ની 0 ગુણ્યા 2 0, 1 ગુણ્યા 2 1, એટલે m પણ લખવાની જરૂર નથી. l ની 2 અને t ની બેટા કઈ? -2. હવે આને સોલ્વ કરીએ તો m ની 1, l ની 2 અને t ની કઈ? -2. જો તમે ડાબાને જવાને સરખાવો, ડાબાને જવાને સરખાવો. બરાબર? ડાબાને જવાને સરખાવો તો તમે જોઈ શકો છો બંને કેવા થશે? ડાબા અને જવા સરખા થાય. તમે જુઓ
બરાબર કે નહીં? આ જે છે આવ્યું આપણું m1 L2 t - 2 આવ્યું કરેલ કાર્યનું, અને જે ગતિ ઉર્જા જેનું પણ શું આવ્યું m1 L2 t - 2. મતલબ કે આ સમીકરણ કેવું છે? પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે બેટા? યથાર્થ છે. તમે જુઓ, બરાબર છે, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. એટલે કે કાર્ય છે એ શું છે? ઉર્જા. કારણ કે બંનેનું પરિમાણ કેવું આવ્યું? સરખું આવ્યું. જે કાર્ય છે એ શું છે? ઉર્જા. બંનેનું પરિમાણ કેવું આવ્યું? સરખું. કયું આવ્યું? m1 L2 t - 2 નું પણ m1 L2 t - 2. બરાબર છે. તો આ સેકન્ડ પોઈન્ટ ની તમને પૂરેપૂરી ફીલ આવી ગઈ છે શું છે? બરાબર છે. ઓકે, હવે આગળ જોઈએ. હવે ત્રીજો ઉપયોગ જોઈએ. શું કરીએ હવે? ત્રીજો ઉપયોગ જોઈએ. બરાબર, ત્રીજો ઉપયોગ જોઈએ. મતલબ ત્રીજો ઉપયોગ, ચાલો ત્રીજો ઉપયોગ જોઈએ. હવે ત્રીજો ઉપયોગ શું કરે? જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. જેમ કે માની લો મારી પાસે એક ભૌતિક રાશિ છે અને એનું બીજી ભૌતિક રાશિ સાથે સંબંધ શું છે, એક્ઝેક્ટલી સંબંધ કયો છે એ મારે મેળવવું છે. તો એના માટે પણ કોણ કામ લાગે છે? પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ છે એ આપણને કામ લાગે છે. બરાબર, ઉદાહરણથી સમજાવું તમને સીધું જ. જો જેમ કે માન લો કે સાદું લોલક આપ્યું તમને. હવે લોલક તમને કેવું દેખાય બધાને ખબર છે. હવે આપણે આને લોલક બનાવી દઈએ. આ લોલક છે માન લો. હવે બરાબર કે નહીં? જો આમ થયા કરે. જો આ લોલક કહેવાય. શું કહેવાય? લોલક કહેવાય. રાઈટ, આ લોલક છે. બરાબર કે નહીં? તો સાદું લોલક આપણને આપ્યું છે. સાદું લોલક આપણને આપ્યું છે. સાદા લોલકના આવર્તકાળનું સમીકરણ મેળવવું છે. સાદા લોલકના આવર્તકાળનું આપણે સમીકરણ મેળવવું છે. બરાબર છે. અને આવર્તકાળ એટલે શું? ટી. એટલે આવર્તકાળ ટી મારે પિક્ચરમાં લાવવો છે. આવર્તકાળ ટી મારે પિક્ચરમાં લાવવો છે. બરાબર બેટા, ટી મારે પિક્ચરમાં લાવવો છે. આવર્તકાળ ટી એટલે શું? આવર્તકાળ ટી એટલે શું? આવર્તકાળ મારે પિક્ચરમાં લાવવો છે. બરાબર, ઓકે. હવે શું કહે છે? સાદા લોલકનો આવર્તકાળ ટી એ લોલકની લંબાઈ l, લોલકના ગોળાના દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત હોઈ શકે છે. એવું કીધું હોઈ શકે, એક સંભાવના છે, હોઈ શકે. ચાલો વિચારી ફીલ કરી આવશે. આઈ હોપ તમને આવર્તકાળ ખબર છે. આગળના વિડીયોમાં સમજાવ્યું હતું મેં આવર્તકાળ. હવે જો અત્યારે દોરીની લંબાઈ તમને દેખાતી હશે ઘણી વધારે છે દોરીની લંબાઈ. હવે જો આવર્તકાળ જોજો. આવર્તકાળ શું? અહીંથી ચાલુ કર્યું તો આમ ગયું અને પાછું આવ્યું. એનો સમય આખો કહેવાય આવર્તકાળ. 1 સેકન્ડ માન લો, 2 સેકન્ડ માન લો, 3 સેકન્ડ, આ કહેવાય આવર્તકાળ. હવે માન લો કે દોરીની લંબાઈ ઓછી કરી નાખો. જો દોરીની લંબાઈ ઘટાડી નાખી. હવે શું થશે? આવર્તકાળ ફટાફટ આવે. જુઓ તમે, પડી ખબર કે ના પડી? ફટાફટ થાય છે. જુઓ તમે, ફિલાઈ શકો છો. મતલબ કે હા સર, દોરીની લંબાઈ છે ને એના પર તો આધાર આવર્તકાળ રાખે છે. આ જે આવર્તકાળ છે એ દોરીની લંબાઈ પર તો આધાર રાખે છે. એગ્રી ઓર નોટ? બીજું શાના પર આધાર રાખશે? આવર્તકાળ એટલે શું? અહીંથી આમ સ્ટાર્ટ કર્યું તો આમ થવાનો સમય લાગે એને આવર્તકાળ કહેવાય. બીજું શાના પર આધાર રાખશે? તો બીજું આધાર રાખશે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ પર. જેમ કે માન લો કે અત્યારે આપણે પૃથ્વી પર છે. પૃથ્વી પર જો આને આવું કરું તો મસ્ત આમ થાય. તમે જુઓ, બરાબર. પણ જો ચંદ્ર પર કરું, ચંદ્ર પર શું થશે ખબર બેટા? ધીમે ધીમે થાય. ચંદ્ર પર કેવું થાય? ધીમે ધીમે. ચંદ્ર, તમે પેલી ગેમ રમી હશે હિલ ક્લાઇમ્બર. તો હિલ ક્લાઇમ્બર ગેમમાં તમે જ્યારે રમ્યા હોય કદાચ, તો એમાં પેલો મૂન વાળો સ્ટેજ આવે ને, એમાં તમે જો આમ જમ્પ લગાવો તો ગોળ 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 ગોલમટા ખાયા જ કરો. કારણ કે ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ પૃથ્વી કરતા 6ઠ્ઠા ભાગનું છે. બરાબર છે. તો એમાં છે ને એકદમ સ્લો મોશનમાં થતું ને એવું લાગે. આમ ધીમે ધીમે આમ કરીએ પછી એકદમ આરામથી આમ થાય ને એવું લાગે. અને જો ગુરુ પર જઈએ તો ફટાફટ એકદમ, કારણ કે ગુરુ ગ્રહનો ગુરુત્વ પ્રવેગ ખૂબ જ વધારે છે. બરાબર, એટલે કે જી પર આધાર રાખે છે. શું દળ પર આધાર રાખે? દળ ઉપર અહીં લખ્યું છે કે દળ પર આધારિત હોઈ શકે, પણ ખરેખર દળ પર આધાર રાખે નહીં. હું તમને કહું કે તમે ઘરે બેઠા છો અત્યારે, કામ કરો. આ પેન હોય ને, જે પેન છે તમારી, 1 મિનિટ, તમારી જે પેન છે, તો એક ખોખું અને બીજી આ પેન થોડી ઊંચાઈ પર રાખો ને બંને જોડે ફેંકો, જમીન પર ફેંકો એક સાથે. આપણે લાગે એવું કે આ પેન વજનમાં વધારે તો પહેલા પહોંચશે, પણ એવું નહીં થાય બેટા. ખોખું અને પેન બંને જોડે જ પહોંચશે. બંને જોડે પહોંચશે. ટ્રાય કરી જો. પડી ખબર કે ના પડી? દળ પર, મુક્ત પતન દળ પર આધાર રાખતું નથી. હા, પછી મહેરબાની કરીને એવું ના કરતા સર અમે રૂ લીધું. રૂ, અરે રૂ તો હવાનો અવરોધ આવી જાય ને વચ્ચે, થોડું તો વજન હોવું જોઈએ એમ. આ ખોખું લેજો ને પેન લેજો.
અને છોડજો થોડી ઊંચાઈથી, બંને જમીન પર એક સાથે જ પહોંચશે, કારણ કે મુક્ત પતન દળ પર આધાર રાખતું નથી. બરાબર. ઓકે, તો આવર્તકાળ ટી. હવે આપણે ટી નો સંબંધ લાવવો છે, રાઈટ? તો આપણે ધારી લઈએ પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે લાવું તો આપણે ધારી લઈએ કે માની લો કે આ જે આવર્તકાળ ટી છે, ધારી લઈએ આપણે. શું ધારી લઈએ સમજો. ધારો કે આવર્તકાળ ટી લોલકની લંબાઈ L, પછી બીજું શું? લોલક ની નીચે લટકાવેલ દળ M અને ગુરુત્વ પ્રવેગ એને આપણે શું કહીએ છીએ? G. નીચે પ્રમાણે ના સંબંધથી સંકળાયેલ છે. આવું એક વાક્ય લખીશું આપણે, ડ્રાફ્ટિંગ કરીશું. NCERT માં લખો, આપણે બોર્ડની એક્ઝામ લેવલમાં લખવું હોય તો, સ્કૂલ એક્ઝામ લેવલમાં લખવું હોય તો, બાકી તો ફટાફટ કરવાનું. કઈ રીતે આધાર રાખે છે? તો માન લો કે આ જે આવર્તકાળ છે ટી, આ ટી આવર્તકાળ કોને સમપ્રમાણમાં છે? તો લોલકની લંબાઈ L છે, એની ઘાત માન લો A, લોલકની લંબાઈની ઘાત માન લો L. લટકાવેલ દળ છે એની માન લો કે લટકાવેલ દળ એટલે M, એની ઘાત માન લો B છે, એના પર આધાર રાખે છે B. અને જે ગુરુત્વ પ્રવેગ છે G, એની C ઘાત પર આધાર રાખે છે, માન લો આ રીતે આધાર રાખે છે, માન લઈએ આપણે. બરાબર છે? અને તમને ખબર છે જ્યારે પણ આપણે સમપ્રમાણતાનું ચિહ્ન કાઢવું હોય તો એક અચળાંક મૂકવો પડે. તો T બરાબર અહીંયા આગળ લખી દઉં છું હમણાં, K. અચળાંક શું છે? K. તો K અચળાંક કયો લખ્યો બેટા મેં? K. અહીં લખો છો અચળાંક કયો? K. પછી K પછી શું આવશે પાછું? તો ભાઈ લંબાઈની કઈ? A, દળની કઈ? B અને G ની કઈ? C ઘાત. અહીં લખી દઉં, જ્યાં K શું છે? જ્યાં K અચળાંક છે. આઈ હોપ આટલો ખબર પડી ગઈ કે અચળાંક છે. હવે તમને ખબર છે, હમણાં તમને વાત કરી, આપણે યાદ કરો. અહીંયા આગળ જો ઇક્વલ ટુ હોય તો એની આ બાજુ જે પરિમાણ હોય એ જ પરિમાણ આ બાજુ પણ હોવું જોઈએ. યાદ કરો, ઇક્વલ ટુ ની આ બાજુ મીટર હોય તો ઇક્વલ ટુ ની પેલી બાજુ પણ મીટર જ હોવું જોઈએ. ઇક્વલ ટુ ની આ બાજુ મીટર પર સેકન્ડ હોય તો ઇક્વલ ટુ ની પેલી બાજુ પણ મીટર પર સેકન્ડ જ હોવું જોઈએ, હે ને? તો અત્યારે ઇક્વલ ટુ ની આ બાજુ શું છે? ટી છે, અને ટી એટલે શું? એનો એકમ શું છે? સેકન્ડ છે. તો આ બાજુ પણ વધુ થઈને એ જ હોવું જોઈએ. હવે જો આનાથી આગળ પ્રોસીડ કરીએ છીએ નેક્સ્ટ પેજ પર, સમજો. પહેલા સમીકરણ લખી નાખું છું. સમીકરણ શું મળ્યું બેટા આપણને? T is equal to, જોઈ લો, T is equal to K L raised to A, પછી M raised to B, M ની B ઘાત અને G ની C ઘાત, G raised to C. હવે T એટલે આવર્તકાળ. તો આવર્તકાળનું પારિમાણિક સમીકરણ શું થાય? તો આવું કહી શકાય, એમાં M દળ નથી, લંબાઈ પણ નથી, અને સમય કેટલો છે? તો ભાઈ એક T1 છે. is equal to K. મેં તમને યાદ કીધું હમણાં, જે પણ અચળાંક હોય એ પરિમાણ રહિત હોવો જોઈએ. પારિમાણિક વિશ્લેષણ રીત તો જ લાગુ પડે જો અચળાંક પરિમાણ રહિત હોય. હમણાં એની મર્યાદામાં આવશે. બરાબર છે? તો આનું કોઈ પરિમાણ નથી. હવે L એટલે લંબાઈ એટલે શું? M0 L1 T0, એની કઈ ઘાત છે? A ઘાત. બરાબર કે નહીં? ચલો નેક્સ્ટ. M એટલે શું બેટા? દળ એટલે માસ. બરાબર કે નહીં? તો માસ છે, લંબાઈ નથી, T પણ નથી, અને એની કઈ ઘાત છે? B. અને G એટલે ગુરુત્વ પ્રવેગ એટલે પ્રકારનો પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મીટર એટલે માસ નથી, લંબાઈ છે, અને સમયની -2, અને એની કઈ ઘાત આવશે બેટા? C. બોલો ડન આટલું? ચાલો આગળ જોઈએ. therefore M0 L0 T1 is equal to M 0 ગુણ્યા A 0, L 1 ગુણ્યા A એટલે A, અને T 0 ગુણ્યા A એટલે 0. આયો પડી ખબર તો કહું છું, આ A છે બેટા, આ A છે, દેખાય છે ને? આ A, રાઈટ? ચાલો પછી M રેઝ ટુ 1 ગુણ્યા B એટલે B, પછી L રેઝ ટુ 0 ગુણ્યા B એટલે 0, અને T રેઝ ટુ પણ 0, અને M રેઝ ટુ 0 ગુણ્યા C 0, L રેઝ ટુ 1 into C, અને T રેઝ ટુ -2. બોલો ડન આટલું?
ચાલો હવે શું કરીશું જો સમજો ધ્યાનથી. therefore m raised to 0 l raised to 0 t raised to 1 is equal to m raised to 0. આ તો થઈ ગયું. હવે જો આધાર સરખો તો m અને m પર ફોકસ કરો તો 0 + b + 0 એટલે ખાલી શું રહે b. બોલો એગ્રી ઓર નોટ. પછી ફોકસ કરો આના ઉપર l અને l. તો l ની કેટલી ઘાત આવશે આગળ? l ની a + 0 + c એટલે શું આવશે? a + 0 + c એટલે a + c. બોલો ડન આટલું. અને હવે વાત કરો આના ઉપર t અને t. તો t ની કઈ ઘાત આવશે? t ની આ 0 અને પેલું -2c એટલે શું આવશે? -2c. અને પછી અહીં શું થશે? કૌંસ પાછો પૂરો. બોલો ડન આટલું. હવે બંને બાજુ સરખાવો. બંને બાજુ ઘાત સરખાવતા શું લખીશું નેક્સ્ટ બેટા? બંને બાજુ ઘાતને સરખાવતા. તો અહીં લખું છું બંને બાજુ ઘાતાંક સરખાવતા. તો જો અહીંયા m ની ઘાત કઈ છે? 0 છે. અહીંયા m ની ઘાત કઈ આવી? b. તો આવું કઈ શકાય 0 = b. સીધી વસ્તુ બેટા. પછી બીજું શું સરખાઈશું? જો અહીંયા l ની ઘાત કઈ છે? 0. અહીંયા l ની ઘાત કઈ છે? +c. એટલે આવું કઈ શકાય 0 = શું? a + c. અને આગળ અહીંયા t ની ઘાત કઈ છે? 1. અહીંયા t ની ઘાત કઈ છે? -2c. તો આવું કઈ શકાય 1 = -2c. વિચારો એગ્રી ઓર નોટ. હવે આમાં જો આપણને b તો મળી ગયું 0. આના પરથી c પણ મળી જશે. c કેટલું થશે બેટા? આ -2 આખું નીચે આવશે ને એટલે -1/2 એટલે c મળી ગયું -1/2. હવે આ c ને અહીં મૂકી દઈએ. કાં તો આવું કહી શકાય a = શું? -c એટલે -c. હવે c કેટલું છે પોતે? -1/2 ના પાછું માઈનસ એટલે -1/2 એટલે કે આપણને a પણ મળી ગયું. જો મળી ગયું આપણને a મળી ગયું, b મળી ગયું અને c મળી ગયું. તો જોઈ લો તમે abc મળી ગયા. રાઈટ. હવે જો આપણને abc મળી ગયા તો આપણું મુખ્ય સમીકરણ કયું છે? આ છે t = k l raised to a લખું છું. જો તો t = k l raised to a પછી m raised to b અને g raised to c. therefore t = શું? k. l ની કઈ ઘાત આવી બેટા? a કેટલું હતું? જો તો -1/2 એટલે શું લખીશું? a આગળ 1/2. પછી m b ની કઈ ઘાત આવી? 0 એટલે મતલબ b કેટલું આવ્યું? 0. આ b 0 છે અને c કેટલું છે? -1/2. તો c કેટલું છે? -1/2. બોલો ડન આટલું. ચાલો હવે સિમ્પલ છે. જો therefore t = શું? k. હવે l raised to 1/2 આવું હોય જેમ કે માન લો કઈ લખ્યું હોય a raised to 1/2 તો આનો મતલબ શું થયો? વર્ગમૂળમાં a. આવું થાય ને, તમને ખબર છે વર્ગમૂળમાં એનો મતલબ a raised to 1/2 બરાબર છે. તો અહીં શું લખી શકાય? વર્ગમૂળમાં l. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય. તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે આ 1 અને g raised to -1/2. તમને ખબર છે જો માન લો કે આવું હોય a raised to -1 કાં તો a raised to -m એને આવું લખાય 1/a raised to m. તો પહેલા તો આ g raised to -1/2 છે બેટા, એને આવું લખાય 1/g raised to 1/2. જો આ માઈનસ ઘાત નીચે જાય તો થઈ જાય પ્લસ અને પછી પ્લસ છે અને પાછું તમને ખબર g raised to 1/2 એટલે આવું લખી શકાય 1/વર્ગમૂળમાં g. તો એ લખ્યું છે 1/વર્ગમૂળની અંદર g. હવે આ બંને તમને એક બીજો નિયમ ખબર છે. જો આવું હોય ને √a/√b તો આવું પણ લખી શકાય. આખું √a/b આવું લખી શકાય. આ નિયમ છે, ગણિતનો નિયમ છે. આ બધા નિયમ ખબર હોવી જોઈએ. therefore t = શું? k વર્ગમૂળની અંદર l/g. એગ્રી ઓર નોટ. હવે તમને ખબર છે આ જે k અચળાંક છે એ તમને પારિમાણિક વિશ્લેષણથી મળે ના. એ તમારે પ્રયોગ કરવો પડે. શું કરવો પડે? પ્રયોગ. વાસ્તવ હમણાં કેવું આપણે પેલું આ લોલક લાયા, આ લોલકને આપણે કેવું કર્યું? આમ કર્યું ને આપણે લોલકને અત્યારે આમ આવું કરવું પડે. લોલકને આવું કરવું પડે આપણે, બરાબર છે? ત્યારે મળે. તો એ રીતે પ્રાયોગિક આપણે કર્યો તો એ લખું છું પ્રાયોગિક રીતે. શું લખું છું આગળ? પ્રાયોગિક રીતે આ સમીકરણ તમને ખબર પડી ગઈ. t = k √l/g. પછી એક વાક્ય લખી દેવાનું. શું? પ્રયોગ પરથી જાણવા મળ્યું છે કે k કૌંસમાં લખું છું અચળાંક. અહીંયા જે અચળાંક છે અચળાંક એની કિંમત કેટલી મળે છે? અચળાંકની કિંમત 2π મળે છે. બરાબર કે નહીં? તો સમીકરણ શું રહેશે હવે તમારું બેટા? t = 2π √l/g. આઈ હોપ પડી ગયા છે. મસ્ત ખબર એકદમ. બરાબર છે. તો આ શું થયું? કોની વાત થઈ? પારિમાણિક વિશ્લેષણની વાત.
તો આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ એકદમ મસ્ત કરી નાખ્યા, મજા આવી ગઈ હશે પરફેક્ટલી, રાઈટ? હે ને? બરાબર છે. નેક્સ્ટ સેશનની અંદર તમે જોઈ શકો છો હવે, બરાબર છે, મસ્ત મસ્ત બધા PYQs આવશે બધા, રાઈટ? એની મર્યાદા આપણે જોઈ લઈશું, પછી બધા શું થશે PYQs તમે જોઈ શકો છો. CBSE 2007 અને બધા PYQs પડ્યા છે, IPMT 2006, રાઈટ? બરાબર, ઘણા બધા PYQs છે. તો નેક્સ્ટ સેશનની અંદર શું કરવાના છે આપણે? PYQs જોવાના છે, જેના માટે તમે બહુ આતુરતાથી વેઇટ કરી રહ્યા છો, રાઈટ? ઓકે. પણ બેટા એક રિકમેન્ડેશન છે, PYQs કરતા પહેલા આપણા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, રાઈટ? તો મેં આ લાસ્ટ જે 2 વિડીયોઝ છે આપણા, એમાં પારિમાણિક વિશ્લેષણ, પારિમાણિક સમીકરણના બધા જ કોન્સેપ્ટ પૂરી ફીલ આવી જાય રીતે સમજાયા છે. તો રિકમેન્ડેડ એ હશે કે કાલનો વિડીયો, મતલબ કે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ ત્યારનો વિડીયો જોતા પહેલા શું કરશો તમે? આ 2 વિડીયો પર મસ્ત નજર મારી દેજો એક વખત, બરાબર છે? એટલે PYQs કરતી વખતે તમારો જ કોન્ફિડન્સ એક અલગ લેવલ પર હોય. બેઝિક લેવલથી લઈને આપણે એડવાન્સ લેવલના ક્વેશ્ચન કરવાના છે, રાઈટ? ઓકે, થેન્ક યુ.